હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે હલુમી બર્ગર બનાવીશું. સોશિયલ મીડિયા ઉપર તમને ઘણી બધી રેસીપી મળશે, પણ આવી રેસીપી નહીં મળે. ફર્સ્ટ ટાઈમ સોશિયલ મીડિયા ઉપર આ રેસીપી જઈ રહી છે, એટલે બધા ધ્યાનથી જોજો. એના માટે ચેસ્ટનટ મશરૂમ જોઈશે, કેપ્સિકમ જોઈશે, કેરેટ જોઈશે, બેબી કોઝટ જોઈશે, સ્વીટ કોર્ન, દિલ, જિંજર, ચીલી એન્ડ મિન્ટ. ગેસ ઉપર આપણે પેનને ગરમ કરવા મૂકીશું અને એની અંદર આપણે ઓઇલ રેડીશું. ઓઇલને ગરમ થવા દઈશું. પછી એની અંદર એ ચેસ્ટનટ મશરૂમ આપણે એડ કરીશું. પછી એને સોતે કરીશું. જ્યાં સુધી એનું પાણી ના બળે ત્યાં સુધી આપણે સોતે કરવાના છે મશરૂમને. પાણી બળી જાય એટલે પછી મશરૂમને બાઉલમાં આપણે કાઢી લેવાના અને આ જ પેનની અંદર કેપ્સિકમને એડ કરવાના. એને પણ આપણે સોતે કરવાના છે. કેરેટ્સને પણ એડ કરી દેવાના. કોઝટને પણ એડ કરી દેવાનું. એને આપણે સોતે કરવાના પહેલાં, એટલે થોડુંક એનું જે પાણી હોય એ બધું બળી જાય. પછીથી આપણે ઓઇલ એડ કરીને પછી એને પ્રોપર સરખી રીતના સોતે કરવાના. એની અંદર આપણે ગ્રીન મરચાં એડ કરવાના કાપેલા. સોલ્ટ તમારા વેજીટેબલ જેટલું હોય એના ભાગનું સોલ્ટ તમારે એડ કરવાનું છે, એથી વધારે નથી કરવાનું. જિંજરને ગ્રેટ કરીને તમારે એડ કરવાનું છે. વેજીટેબલને આપણે પ્રોપર કૂક કરવાના છે, એટલે સરખી રીતના આપણે પ્રોપર સોતે કરવાના એને. અને પછીથી તમારે એની અંદર સ્વીટ કોર્ન એડ કરવાના અને દિલની ભાજી પણ એની અંદર એડ કરવાની. એને પણ આપણે સોતે કરી લેવાનું. ચેક કરી લેવાના કે વેજીટેબલ કૂક થયા છે કે નહીં. મશરૂમ એની અંદર જે આપણે પહેલાં સોતે કર્યા હતા એ એડ કરી દેવાના. સ્વીટ કોર્ન પણ એડ કરવાના. બધું પ્રોપર બધું મિક્સ કરવું. મિન્ટને ઝીણા ઝીણા કટ કરીને એને મિન્ટના લીવ્સને એડ કરવાના. બ્લેક પેપર એડ કરવાના તમારા ટેસ્ટ પ્રમાણે. ચીલી ફ્લેક્સ એડ કરો તમારા ટેસ્ટ પ્રમાણે. અને હલુમી જે છે 250 ગ્રામ છે એને ગ્રેટ કરીને બધી હલુમી તમારે એડ કરી દેવાની. અને તમને જો હલુમી વધારે ભાવતી હોય તો તમે વધારે પણ 250 ગ્રામથી પણ વધારે 300 ગ્રામ 400 ગ્રામ સુધી તમે એડ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. પણ સોલ્ટ તમે જ્યારે અંદર એડ કરો તો તમારે ખાલી વેજીટેબલના ભાગનું જ સોલ્ટ એડ કરવાનું છે, એથી વધારે નથી કરવાનું. કારણ કે હલુમીની અંદર એ સોલ્ટ વધારે હોય છે, એટલે આપણે પ્રોપર ચાખી લઉં પછી એડ કરવું. ગ્રીન કોરિયાન્ડર તમારે કટ કરેલા એડ કરવા.
લેમન જ્યુસ એડ કરો એની અંદર અને પ્રોપર બધું મિક્સ કરી લેવું. ગેસ ઉપરથી ઉતારીને પછી બધું પ્રોપર મિક્સ કરી દેવાનું. ગેસ બંધ થઈ જાય ને પછી જ તમારે હલુમી એડ કરવાની, એ પહેલાં હલુમી એડ નહીં કરવાની. હવે બ્રેડ ક્રમ્સ બનાવીશું. એના માટે બ્રેડ લેવાની, એની સાઈડોની બધી એજીસ કાપીને પછી ફ્રેશ બ્રેડ આવે છે એને જ આપણે બ્રેડ ક્રમ્સ બનાવીશું. એના ટુકડા બધા એડ કરવાના અને એની અંદર 2 ટેબલસ્પૂન પ્લેન ફ્લાવર એડ કરવાનું અને સોલ્ટ એડ કરવાનું. બ્રેડ ક્રમ્સ રેડી થઈ ગયા છે. જે બર્ગર માટેનું મિક્સર આપણે હલુમી ને વેજીટેબલ વાળું બનાવ્યું છે એની અંદર આપણે આ બધા બ્રેડ ક્રમ્સ એડ કરી દેવાના. તમને જરૂરત લાગે એ પ્રમાણે એડ કરો. બધું મિક્સ બરાબર થઈ જાય એટલે એની અંદર મેલ્ટેડ બટર એડ કરો અને હાથેથી બધું બરાબર મિક્સ કરો. હવે તેની અંદર કોર્નફ્લાવર એડ કરો કે જેનાથી બર્ગરનું બાઇન્ડિંગ આવે. બધું બરાબર મિક્સ કરીને પછી એમાંથી ટીકી તમારે બનાવવાની. તમને જે સાઇઝની જોઈતી હોય, તમારા બર્ગર બન હોય એ પ્રમાણેની સાઇઝની તમારે ટીકી બનાવીને પછી તમારે એને ફ્રીઝમાં 2-3 કલાક માટે રાખી દેવાની. અને જ્યારે તમે બર્ગર બનાવો ત્યારે ફ્રીઝમાંથી કાઢીને પછી તમારે પેનમાં ઓઇલ મૂકીને પછી તમારે એને શેકી લેવાની. બર્ગર તમારું શેકાઈ જાય એટલે અંદર તમારે ચીઝ સ્લાઇસ મૂકીને ગરમ કરવાનું. બ્રેડ ઉપર તમારે ઘી અથવા બટર લગાવીને બંને તમારે શેકવાના. ઢાંકીને તમારે 2 મિનિટ માટે શેકાવા દેવાના બર્ગર અને ચીઝને મેલ્ટ થવા દેવાની. બર્ગરના બન તમારા શેકાઈ જાય અને ચીઝ પણ મેલ્ટ થઈ જાય એટલે ડીશમાં બન મૂકીને એની અંદર માયોનેઝ મૂકવાનું, તમને જે ફ્લેવરનું જોઈતું હોય. માયોનેઝની અંદર ટમાટો કેચઅપ અને ચીલી સોસ મૂકવાનું એની અંદર અને પછી તમારે બર્ગર મૂકવાનું ચીઝની સાથે. એની ઉપર ટોપિંગમાં તમારે ટમાટોની સ્લાઇસ મૂકવાની. પછી ઉપર ટોપિંગમાં ગર્કિંગની સ્લાઇસ મૂકવાની. ગર્કિંગની સ્લાઇસ ના હોય તો ક્યુકમ્બરને સ્લાઇસને વિનેગરમાં ડુબાડીને 15-20 મિનિટ રહેવા દેવાનું, પછી મૂકવાની અને લેટીસના પાન મૂકવાના એની ઉપર. પછી બીજા બર્ગર બન ઉપર સ્વીટ એન્ડ સાવર સોસ હોય તે સ્પ્રેડ આઉટ કરવો અને પછી બર્ગરને એસેમ્બલ કરવું. તમે ટમાટો કેચઅપ કે કોઈ પણ સોસ તમારી પાસે સોસ હોય એની સાથે તમે સર્વ કરી શકો છો. ચિપ્સ સાથે પણ જોડે સર્વ કરી શકો છો. તો
તમે આ જ્યારે બર્ગર બનાવો અને તમને જો આ રેસીપી ગમે તો શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો મારી ચેનલને. થેન્ક યુ વેરી મચ તમને મારી ચેનલ જોવા માટે. જય સ્વામિનારાયણ બધાને.